જય શ્રી કૃષ્ણ, જય માતાજી વિદ્યાર્થી મિત્રો હવે પીએસઆઈની એક્ઝામ છે એ બહુ નજીક આવી ગઈ છે. હવે જોવા જઈએ તો 25 દિવસ જેટલો જ ટાઈમ તમારી પાસે રહ્યો છે. તો એ 25 દિવસની અંદર તમારે પીએસઆઈ મેઇન્સની અંદર કેવી રીતે તમારે જે 25 દિવસમાં મેઇન્સની પ્રેક્ટિસ કરવાની છે, પ્લસની અંદર ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે, કેટલી મોકો તમારે આપવી, પ્લસની અંદર તમે એક્ઝામ હોલની અંદર જાઓ એટલે પેપરને કેવી રીતે અટેન્ડ કરવાનું છે, કયા ક્વેશ્ચન તેને છે કયા સિક્વન્સમાં લખવાના છે અને કેટલા ક્વેશ્ચનને એક ક્વેશ્ચનને તમારે કેટલો ટાઈમ આપવો, એ બધું આજે છે એ આજે આપણે ડિસ્કસ કરશું. મિત્રો, અમારે પણ હવે પીએસઆઈની ટ્રેનિંગ હશે એટલે મને ખબર નથી આના પછી વિડીયો બને કે ના બને, પરંતુ આની અંદર છે આ વિડીયોમાં હું તમને છે એક સ્ટ્રેટેજી જણાવી દઈશ જે મેં ફોલો કરેલી હતી અને 100% તમને રિઝલ્ટ એની અંદર મળશે. બરાબર છે? તો હવે 25 દિવસની અંદર તમારે શું કરવાનું છે? તો પહેલી વસ્તુ તો તમારે આ 25 દિવસની અંદર ડેઈલી તમારે 3 થી 4 ફોર્મેટની ડેઈલી પ્રેક્ટિસ કરવાની રહેશે અને એ પણ છે તમારે પીવાયક્યુ લેવાના, જીપીએસસીના પીવાયક્યુ. બરાબર? કારણ કે અત્યારે પીએસઆઈની મેઇન્સ તમને ખબર છે ગયા વર્ષે એક જ મેઇન્સ લેવાની હતી. બરાબર? તો એક મેઇન્સના લીધે છે આપણી પાસે આટલા બધા પીવાયક્યુ નથી એટલે તમારે છે જીપીએસસીના પીવાયક્યુ લેવાના છે. અને એવું હોય તો તમે ટોપર્સ કોપીઓનું દરરોજ અડધી કલાક મહત્તમ રીડિંગ કરો, કારણ કે એનાથી તમને છે એ ખ્યાલ આવશે કે આ ફોર્મેટ અટેન્ડ આવી રીતે હું કરું તો મને કેટલા માર્ક મળે છે. બરાબર? મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું બધા વિડીયોમાં કે પાક્ષિકનું રીડિંગ રાખજો. તો એની અંદર તમારે અહેવાલ માટે, લેટર માટે છે એ તમારે કરંટની ઘટનાઓ ઘટેલી હોય જે ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીની, એપ્રિલ સુધીની, એ બધી ઘટનાઓ છે મેઇન છે એ તમારે પાક્ષિકમાંથી લેવાની છે. બરાબર? જેમ કે હમણાં વસંતોત્સવ યોજાઈ ગયો. બરાબર? પછી આપણે 26મી જાન્યુઆરીનું આયોજન થઈ ગયું. એવા એની અંદરથી છે ને તમને કેચી વર્ડ્સ મળી રહેશે કરંટ ઓરિએન્ટેડ. બરાબર? અને એમ જોઈએ તો પત્ર લેખન અને અહેવાલ લેખનના પણ વિડીયો આપણે મૂક્યા હતા. એની અંદરથી છે મેં તમને લિંક બધી શેર કરેલી. એમાં મેં તમને પોલીસ રિલેટેડ જેટલા બી હતા, અહેવાલમાં પોલીસ રિલેટેડ કેવું પૂછે, લેટરની અંદર કેવું પૂછે, એસેની અંદર પોલીસ રિલેટેડ કેવું પૂછશે. બરાબર? એ બધું મેં છે એ તમને એની અંદર છે એ જણાવી દીધું હતું. અને હા, એની છે ને તમે નોટ્સ બનાવી લેજો અને એ વર્ડ્સ છે એકદમ કેચી વર્ડ્સ છે. એના સિવાયનું તમે કંઈ કરો કે ના કરો પણ પોલીસ ઓરિએન્ટેડ પૂછે, તમે આટલું કરીને જશો તો પણ તમને 50% માર્ક આરામથી મળી જશે. પણ એ નોટ્સને છે એ કેચી વર્ડ્સને તમારે વારંવાર રોજ તમારે યાદ કરવા જોશે. કારણ કે છે હવે એના સિવાયનું તો પોલીસ તંત્ર સિવાયનું તો એ લોકો શું પૂછી શકે? કરંટ રિલેટેડ કોઈ ઇવેન્ટ હોય એ જ વધીને એ લોકો તમને પૂછશે. બરાબર? રહી વાત તો કે એથિક્સનું પણ એ લોકો પૂછે છે. બરાબર? તો એથિક્સની અંદર તમારે શું કરવાનું, આમાં થોડાક છે ને જે પીએસસીના 2-3 વર્ષના પીવાયક્યુ હોય ને, ટૂંકમાં છે ને બધા મૂલ્યોને એવું હોય ને એ નાનું વાંચી લેવાનું. એવું હશે તો હું મૂલ્યો ઉપરનો છે એક વિડીયો અથવા તો લિસ્ટ છે એ તમને હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. એટલા મૂલ્યોનું અધ્યયન તમારે કરી લેવાનું, કારણ કે જો તમને એથિક્સ રિલેટેડ પૂછે તો તમને ખ્યાલ આવે કે અચ્છા આને કેને કેવી રીતે રિલેટ કરવા. મેઇન તો મૂલ્યો અને થિયરી એ વાદ હોય ને અમુક, એ તમારે યાદ રાખી લેવાના છે. બરાબર? અને એની પોલીસ રિલેટેડ મેં તમને સમિતિઓ અને આ બધું કીધું હતું. એ પણ બધું આપણે એસેના લેક્ચરની અંદર છે, મેં લિંક શેર કરી, બર્ડિન બોક્સના પ્લેટફોર્મ ઉપર લીધેલો છે એ પણ છે. અને આપણે જે પલ્સની અંદર લીધેલો છે એ લેક્ચરની અંદર પણ મેં સમિતિઓ અને એવું બધું કીધું હતું. એ ગોખી મારવાની છે તમારે સમિતિઓ. બરાબર છે? કારણ કે જો એ પેપર ચેકરને અલગ કંઈક મળશે ને તો એ તમને માર્ક ચોક્કસથી 100% આપશે. બરાબર? અને ડેટા પણ મેં તમને કીધો એ પ્રમાણે. બરાબર? કોમન ડેટા તમને લીધો તો લેક્ચર એની અંદર છે મેં તમને કોમન ડેટા પણ આપી દીધો છે. હવે રહી વાત આ પ્રેક્ટિસની થઈ ગઈ. 25 દિવસ સુધી તમને ખબર પડી ગઈ કે કેવી રીતે કરવાના છે. રોજ 4 ફોર્મેટ કરવાના છે. એક વીકની અંદર તમારે મેક્સિમમ 2 મોક તો તમારે ફૂલ લેન્થ લખવાની, અને જ્યારે પેપરનો ટાઈમ 3 થી 6નો હોય ત્યારે 3 થી 6 એ 3 કલાકની અંદર જ તમારે પેપર ફૂલ મોક આપવાની. કારણ કે અને એવા જ એટમોસ્ફિયરની અંદર, ઉનાળો છે એટલે તમે બેટર રહેશે કે તમે એવા જ વાતાવરણની અંદર તમે 3 કલાક વીકની અંદર 2 મોક આપો અને ટાઈમ મેનેજમેન્ટ કરો તમે. બરાબર છે? હવે જો પીએસઆઈની અંદર કેટલા 8 ફોર્મેટ છે. બરાબર છે? તમારે 8 વસ્તુઓ તમારે અટેન્ડ કરવાની છે. 3 કલાકનું પેપર છે. હવે એ 3 કલાક 180 મિનિટ છે એ તમને 8 ફોર્મેટ માટે મળે છે. તો એના માટે તમારે શું કરવાનું,
તો કે 8 ફોર્મેટ 180 મિનિટ, એટલે એક ફોર્મેટને એવરેજ હું કહું તો 20થી 22 મિનિટ, 20થી 21 મિનિટ જેટલો ટાઈમ તમને મળે છે. પણ તમારે એટલો બધો ટાઈમ એમાં નહીં આપવાનો, કારણ કે છેલ્લે એસે છે એ 30 માર્કનો છે, બરાબર. તો તમે ધારો કે બધા ફોર્મેટને તમે 17 મિનિટનો ટાઈમ તમે આપો, અને એસેની અંદર છે તો તમને 55 જેટલી મિનિટ તમને મળશે. અને એ 55 મિનિટની અંદર એસે તમારે કેવી રીતે તમારે અટેન્ડ કરવાનું, તો કે પહેલી 10 મિનિટ, 55માંથી 10 કાઢો એટલે 10 મિનિટ તમારે છે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું, કે હું એસેમાં કઈ સિક્વન્સ લખીશ, આના પછી શું લખીશ, આના પછી શું લખીશ, એ બ્રેઇન સ્ટોર્મિંગ છે તમારે ક્વેશ્ચન પેપર ઉપર કરવાનું, બરાબર. અને 45 મિનિટની અંદર 4 પેજ આરામથી તમારે ભરાઈ જશે. પણ એસે છે સ્કોરિંગ સબ્જેક્ટ છે, મેં તમને એટલા માટે કીધું કારણ કે એની અંદર જો માર્ક વધારે તમે ગેઇન કરી લીધા તો પછી બેડો પાર થઈ ગયો આપણો મેઇન્સની અંદર, બરાબર છે. થઈ ગયું આ બધું. અને એ રહી વાત એના પછીની, તો પેપર ચાલુ કેવી રીતે કરવું. તો તમારે છે ને ઇંગ્લિશની અંદર બધાનું ઇંગ્લિશ સબ્જેક્ટ કેવું હોય કે જેવું પેપર પૂરું થવા આવે, મીન્સ કે 3 કલાક બચે, બધા પહેલેથી ચાલુ કરે. હું મારી સ્ટ્રેટેજી તમને કહું તો પહેલાં છે ને તમે છેલ્લેથી પેપર ચાલુ કરવાનું રાખજો, કારણ કે ઇંગ્લિશની અંદર તમારે સ્કોર વધારે કરવાનો છે. અને સ્ટાર્ટિંગની કલાકની અંદર છે તમારા માઇન્ડને પ્રેશર થોડુંક ઓછું હોય તો ઇંગ્લિશના ફોર્મેટ બહુ સારી રીતે અટેન્ડ થશે. અને બધા કરતાં જો વધારે માર્ક લેવા હોય તો ઇંગ્લિશમાં છે તમે વધારે સારો એવો સ્કોર કરી શકો છો. એટલા માટે તમારે છે એ પેપર છેલ્લેથી ચાલુ કરવાનું, તમારે ટ્રાન્સલેશનથી લેતું જવાનું છે. અને બધી પ્રેક્ટિસ છે એ તમારે શું લખવાનું છે આ પેપરની અંદર, શું નહીં લખવાનું, એ બધું તમારે ક્વેશ્ચન પેપરની અંદર લખવાનું રહેશે, કારણ કે પેપરની અંદર છેકછાક બિલકુલ કરતા નહીં. એટલે તમારે સ્ટાર્ટિંગ પહેલી કલાકની અંદર તમારે ઇંગ્લિશના 3 ફોર્મેટ અને પ્લસમાં ગુજરાતીની 2 વસ્તુઓ છે એ તમારે અટેન્ડ કરી નાખવાની છે. વચલી 2 કલાકની અંદર 1/3, કારણ કે 1/3ની અંદર પણ છે લોકો શું કરે, ઉપરની લાઈન 2, વચલી લાઈન છેલ્લી, એવું કંઈ કરવાનું નથી. અને હેડિંગ બને એટલું તમારે કેચી બનાવવાનું છે. એ માટે તમે થોડીક વાર લઈ લો, થોડોક ટાઈમ લઈ લો તો ચાલશે. પણ આ ફોર્મેટ વચલી કલાકની અંદર તમારે છે એ કોમ્પ્રિહેન્શન અને તમારે 1/3 આટલી વસ્તુ 2 વચલી કલાકમાં તમારે કરવાની છે. અહેવાલ લેખન અને પત્ર લેખન પણ, બરાબર છે. અને છેલ્લી રહી મેં તમને કીધું એમાં છેલ્લી 50થી 55 મિનિટમાં તમારે એસેને અટેન્ડ કરવાનો રહેશે. તો બરાબર છે મિત્રો, અહેવાલ લેખનની અંદર અને પત્ર લેખનની અંદર આ 2 ફોર્મેટમાં તમારે છે એ બ્રેઇન સ્ટોર્મિંગ પહેલાં કરવાનું રહેશે. અને અહેવાલના ટાઇટલ કેચી બનાવવાના. મેં તમને ઓલરેડી અહેવાલના અને લેટરના લેક્ચરમાં પણ તમને કહી દીધું હતું કે કેવી રીતે કેચી બનાવવાના તમારે, બરાબર છે. રાઇમિંગ વર્ડ બેસતા હોય ને એવી રીતે બનાવજો, જેમ પદ્ધતિથી બનાવજો તમે, બરાબર છે. એટલે આવી રીતે તમારે છે એ લેટર અને અહેવાલને પણ તમારે અટેન્ડ કરવાનો છે. અને હા, પહેલાં તમને છે ને અથવાની અંદર અથવા આપેલા હશે સબ્જેક્ટ ચૂઝ કરો, તમારે કયો લખવાનો છે એના ઉપર પણ છે તમારે વ્યવસ્થિત કામ કરવાનું છે. અને સમજી વિચારીને જેની અંદર તમે વધુમાં વધુ આપી શકો, ડેટા લખી શકો, એ તમારે છે એ ક્વેશ્ચન તમારે ચૂઝ કરવાનો છે મિત્રો. અને હા, પેપરની અંદર એકદમ શાંત મગજ રાખી અને પછી જ છે એ પેપર ચાલુ કરજો, કારણ કે છે આપણને આવડશે ને એવું જ એ લોકો પૂછવાના છે. અને ગયા વર્ષનું પેપર હતું એનાથી અઘરું તો હવે મેઇન્સનું પેપર આનાથી અઘરું ના હોય, એટલે ચિંતા ના કરતા, તમને આવડશે એવું જ એ લોકો પૂછશે તમને. એટલે બેફિકર રહીને પેપર અટેન્ડ કરજો. અને કીધી એ સિક્વન્સ પણ તમે યાદ રાખજો. તમારે પેપર છે કીધું એમ છે છેલ્લેથી ચાલુ કરવાનું છે, બરાબર છે. 8, 7, 6, 5, 4. અને ઇંગ્લિશની પ્રેક્ટિસ છે મેક્સિમમ તમારે જીપીએસસીના PYQ જ કરવાના રહેશે, કારણ કે જીપીએસસીના PYQ કરશો તો એની અંદર એથિક્સ, કલ્ચર, સોસાયટી બધા જ ટોપિક છે તમને એની અંદર છે ઇન્ક્લુડ થઈ જશે, બરાબર છે. એટલે આટલા ટોપિક તમારે શું કરવાના છે, PYQની છે તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો, કેટલી મિનિટમાં લખો. હજી છેલ્લી વખત કહી દઉં તમને, દરેક ક્વેશ્ચનને તમે 15 મિનિટ આપજો. અને એસેને છેલ્લે છે એ 50થી 55 મિનિટ તમે આપી શકો, એવી રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. અને ઇંગ્લિશ છે, ઇંગ્લિશ એ પહેલાં તમે અટેન્ડ કરી લો તો બહુ સારું, ધી બેસ્ટ, બરાબર છે. એટલે તમારે છે એ પહેલાં ઇંગ્લિશને અટેન્ડ કરવાનું રહેશે. તો સારું મિત્ર, વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને બહુ મસ્ત રીતે પ્રિપેરેશન કરજો. જો કંઈ પણ તમને અડચણ લાગે તો તમે બેઝિઝક તમે ટેલિગ્રામમાં અથવા તો કમેન્ટ બોક્સની અંદર તમારો ક્વેશ્ચન અચૂકથી મૂકજો, જરૂરથી જવાબ જણાવીશ. તો લડી લ્યો મિત્રો, વારે વારે છે આવા મોકા આપણને મળતા નથી.